અને ફૂલ ભાઈ તાકાત અને ફૂલ જીવતે જીવતું આવું મોટું છે આમ જુઓ પડી જાય ઠંડક બીક લાગે એવું મોટું છે ડેન્જર વાહ એ ડારો ને ટીટપ અમને જીગા દરિયા મળી કેવો મસ્ત ના હે પછી જો શિયાળવાનું ને લેમટાનું ને ટીટપનું શાક છે માછલા ને મારતા હોય ને તો આ ટોલા હું લેવા મારે ખબર છે આ ટોલો મતલબ આમ છોટે ગયેલો હોય કે મેં ને અમારા હાળીએ પકડ્યા અને હવે છે ને આગળ કન્ટિન્યુ પાણી છે ને અમારે બે બંધાણું ચાલ્યો ભાઈ જો કેવું મસ્ત મજાનું છે કંજા કરે તો ભાઈ અને આમાં બધા લાલ આવી જાય લાગત છે ને બધા એટલે બધા હાવે હાવ લાલ મેકલાવું મારા વાલા આમ તો એની કરતા મોટા હું લાવ્યો ને કેવા મસ્ત હે ફંડિયા એની વાત ન પૂછો વાહ વાહ એ લે 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 ઓ માય ગોડ ઓ તરીકે ઓ હે તાકાત તો લાક્ષી વાર પણ આવશે મજા મોટું થવા હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અમે જઈએ છીએ કોણ ખાવા સ્પેશિયલ મહેમાન આમ તો જો મજાયું કઈ છે અને હાથમાં શું છે ડૂમસી છે મચ્છી પકડવાની મચ્છી આવી ગઈ હજી શેળું આવ્યું નથી અને જલ્દી કોણ ખાવાના છે અને જલ્દી જવાનું છે અમારે દરિયામાં તો એક માણા વહી ગયું છે શામજીભાઈ છે ધનજીભાઈ દિંજા હા જરા ધનજીભાઈ છે અને કોણ જ ખાઈ એમ એક ધરા તો ચાલો કઈ વિડીયો શરૂ કર્યો ના ખાવ મોઢે મોઢે વસોડે જો તો કાંઈ વાંધો નહીં ગાઈસ અમારે છે મચ્છી પકડવા છે તો હું મચ્છી આવી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ઠેડો ઠેડું બિના રહેજો મજા આવી ચાલો તો ફેમિલી ગાઈસ આપણે પૂગી ગયા જાળે અને ધનજીભાઈ છે ને થોડોક ફાસ આવેલો કે તે શાક પકડી લઈ આવ્યો અને શાકમાં પાછો પાપલેટ લાવ્યો બોલો એમ કે પાપલેટ તમારા બંધામાં ન આવે અમારે મેં તમારે એક વખત ભળી મેં વિડીયો તમારે હો ભાઈ એ બાટલો નાખી જતો જુઓ કે છે એ ડોલ મને નાખો સમજીભાઈ એટલો મેકો આ છે ને પાપલેટ ફિશ છે અને જીવતી છે અને તાજી છે આ ટોલો છે જો આ માછલાનો ટોલો છે આ માછલાને મારતા હોય ને તો આ ટોલા હું લેવા મારે ખબર છે આ ટોલો મતલબ આમ છોટે ગયેલો હોય કે તો પછી એ ટોલો છોટી રહી કે એટલે પાપલેટ ગમે એની મતલબ આમ છમ કરતી વટતી હોય બરાબર વટતી હોય કે આ ટોલો છે ને હલવાઈ જાય ટોલો પાછો પૂછડેલી ઉછળે નહીં હજળ છોટે ગયેલો એટલે પાપલેટને નો સ્વીટ કે ટોલાને હરવે મરવું પડે અને કેવી તડફડિયા મારે અને કેટલી મસ્ત હે આની બનાવવાની છે તંદૂરી બોલે તો ફ્રાય અને પછી આમ ખાઈ ગયા વાહ સરસ કાંઈ વાંધો નહીં જલ્દી જઈ અને બતાવીએ તમને હાલો તો ફેમિલી ગાય છે એક નાનકડો એવો શેળો અને બસો આવી ગયું છે જુઓ અને એટલું અમારે શાક ઠલવી દીધું છે લાલ હોંડિયા પણ આવી ગયા છે અને સેમસંગભાઈ મારે એક પ્રોમોટ ઉભારો મારી આવ્યો તો મેં કીધું મારી આવ્યો તો એ આવ્યા છે તો હવે ઠલવા હાલો ધનજી બેકવાર હતો હવે સંજુભાઈ ઠલવે છે ગાઈસ ઓ માય ગોડ તમે જુઓ કચરો સોડો જાજો લાવ્યા તો ઓ ભાઈ નારિયેળી નો લઈ લેતા આ એક છે એક આ છે પાયલું આવી ગયો ગ્લાસ છે પાણી પીવું તો તમારે પાણી પીવું એટલે મહેમાન તરસ લાગી હા તો ભરીને પાઈ દો ઉભારો ફેમિલી આ મહેમાનને છે ને હાંસવા પડે આપણી ફરજ બને કચરો પગે લાગ્યો ને ગ્લાસ રાખ્યો મહેમાન યાર મહેમાન ભગવાનનું રૂપ મેન ગારો એવું કંઈક આવે ને નહીં હમ પાઈ ગયા અરે યાર हम फिर से भरेंगे फिर से पाएंगे लो हाँ सब पड़ेला ये बाबा ये बस गया भैया रुको थांबा पीछे जाने दो पीछे न करूँ पासू पाई पानी पका न करूँ पासू पाई પીવાનું તો એટલું પાણી પીવું એમાં હું કા તો મજા આવે પણ તમારે પીવાનું હતું તો કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ પકડીએ અને અમે 6 જણા આવેલા છીએ જો શામજીભાઈ મારા હાળી સંધુ સાહેબ અહીંયા પકડે અને મારા બેન અહીંયા છે અને થોડુંક છે ને મેં કીધું દાડી આવો યાર બધાને વિખાઈ જો કે તો મદદ કરાવવા અને પકડવાનું શરૂ છે ને હજી એક ઘરે છે બોલો તો અમારો એક ફોટો પડી ગયો છે અને આવી રીતના ફંડી આવ્યા છે મેં અમારા હાળીએ પકડ્યા અને હવે છે ને આગળ કન્ટિન્યુ પાણી છે ને અમારે બે બંધાણનું શાક પકડવાનું છે તો ઘણું બધું આવી છે આ ડોલ આખી ભરાઈ જાય આજમાં ખોટ પડી ગઈ પણ આમ જુઓ માલ યાર માલ છે ને તો મોહબ્બત છે એની જેમ થયો તો ખોટ પડી ગઈ તો શાક આવ્યું તો કાંઈ વાંધો નહીં જલ્દી પકડીએ અને તમને બતાવતા પણ જઈએ ગાઈસ ધનજીભાઈ અમારે પકડતા પાછા આવી જશે અને પાછું ઠલવે છે એ પીળમાં ગમે શાક ભેગું કરીને આવી દે જુઓ મસ્ત હે ગાઈસ છે ને તો હું ભેગું કરી લઉં મને ડર પકડાઈ જાય નકર તો હું ના કરે ધનજી આને દે તો ખાલી ખબર પડે દેવી હે ખાલી દેવી લા પકડવા
એ કોઈને નહીં દેતો, તમને હું મને ન દે, કોઈ ન દે. ચલો ગાઈસ, પકડવાનું શરૂ છે. શામજીભાઈ અહીંયા પકડે છે, ધનજી અહીંયા પકડે, સંધુ સેમ સેમ આમ પકડતા હોય. પાયલમાં બહુ આવે કા સરસ. એ તો ફગવી જ દેવાનું હોય ને, મોટાથી ના આવે ને મસબામ એમ. હા મારી પાસે મોબાઈલ છે આઈફોન 17 પ્રો મેક્સ નથી. આવ્યું આમ તો હા હું આવ્યું પકડો. એ આપણે લેપટોપ જરો 17 પ્રો અહીંયા છે. થઈ ગયો જો અહીંયા આવ્યું. જો ગાઈસ લેપટોપ આવી ગયો. ઠલવો તો દેખાડો તમને ગાઈસ કેવો લેપટોપ એમ જોઈ. આમ તો આમાં હોંડી એક લાલ જ નહીં નીકળે હોંડી. હા અંધાઈ થોડા આવ્યા અને લેપટોપ માટે ડટાઈ ગયો કે બહાર છે જરો. આમ જરો ગાઈસ આને લેપટોપ કહેવાય અને ઠેકી હીટે થાય એટલી તાકાત વાળો આવે. પછી આવી રીતનો લેપટોપ છે અને આને પકડાય નહીં નકર હાથમાં લેવી જોઈએ શીખણો આવે કે એટલે. મને ખબર હતી તમારે કયો ફોન છે, મનમાં વાત હતી કે તમારા મનમાં એમ થતું કયો ફોન છે નાનજીભાઈ પાસે. એટલા માટેથી હું એમ કહેતો મારી પાસે ફોન છે આઈફોન 17 પ્રો મેક્સ નથી, આવડા પાસે છે. મારી પાસે આઈફોન 16 પ્રો મેક્સ છે એમ કહેવાનું હતું યાર. તો ફેમિલી અહીંયા છે ને એક વરાડો આવેલો હતો કાંઈક જોઈ ત્યાં છે જોઈ નહીં છે ગાઈસ શોર્ટિંગ જુઓ. ઓ માય ગોડ એ પકડી. સો ગાઈસ પકડાઈ ગયો. તો અમે છે ને વરેડું હેઠું નાખ્યું. અમારું હોંડિયું ભેગું લે પકડો. હાલ્યો ભાઈ જો કેવું મસ્ત મજાનું છે. સમજા કરે તો ભાઈ હાલે. અને આને કહેવાય વરેડું. એ ના ખોલિયાડી ને કર્યો ભાઈ. પાણી ઉડાડશે જો પાણી ઉડાડે ગઈ છે ને ફરે છે. એ આમ જો આમ ઊંડું ભાગ્યું છે ધીમે ધીમે આંચીને એને આમ જવાનું છે. સમજાણું તમને કોઈને પ્લાન એનો જો ફરે ને જો એમની કેટલું આવડે એને બોલો. ચાલો તો આવી રીતનું વરેડું છે યાર તે બતાવ્યું. એમ એટલે મેં છે ને પૂછડી પકડી લીધી ને આ આપી દેવાનું છે આપણે નવું જીવન. કેમ કે નાના લેતા નથી. આખી લાને પૂંછડી કાપીને મેકવાનું હતું. પૂછડી કાપીને મેક્યો તો પૂછડી કાપલો આવે ગમે તે. એ લે હવે એને ઠેઠ પાણીમાં જવા દેવું પડે અને પછી પૂછડી પકડવી પડે. નકર તો હજી આ કાંટો મગાડી દે. તમને કોઈ ન ખબર હોય, મને એકને ખબર પડે કાંટો વગાડે એમ. જો કાંટો તો દાળમાં હલવાનો. જો જોયું ગઈ જો હલવાઈ ગયું. આને છે ને હવે આપણે જવા દેવાનું છે. એ અમે પાણી આવે આમ જુઓ. અહીંયા છે ને આ બંધન પકડી લીધું. હવે આ ડોલ લઈને અને ઓલા બંધને જવાનું છે. તો ના થોડુંક પાણી છે અને ના જઈને પછી તમને શાક બતાવી. આની કરતા ના મસ્ત ફંડી આવી છે ને લાટાઈ પણ આવી છે. તો કન્ટિન્યુ હવે પછી તમને મજા આવી છે. ગાઈસ ગુમલો કરી જોલા પણ જુઓ તમે પગમાં ટીંગાય. જુઓ ગાઈસ ગુમલા છે ધ્યાન રાખવું પડે. સાવચેતી રાખવી પડે યાર. હા તો ઈ ભાઈ હું કઈ સારું છું. હું કીધું સામજી બૂટ પહેરીને આવું નકર પગે સામજી એમ કે સારું છું બૂટ પહેરીને આવ્યો નકર પગે કાપી નાખે એમ કે છે. શાક પકડવાનું શરૂ છે. શાક એક બે વખત પકડી લીધું અને ઠલવી પણ દીધું છે. તો તમને થોડું જાડું શાક બતાવું. ડોલમાં નાખ્યું ને જોઈ લે હોંડિયા. ઓ માય ગોડ આનકન વેલકન કેટલા હોંડિયા આવે છે. અને અહીંયા હોંડિયા વધારે આવે છે. શાક આવી તમને બતાડીએ. ડોલમાં ઠલી દીધું ને એ બતાડી દો. કઈ આપણે છે ને ડોલે પકી ગયા અને આમ જુઓ આ છે ને બધા હોંડિયા આપણે આ અત્યારે લાઈ બંધણના પકડી લીધા. જો આવડે ઉપલા બંધણના. કેમ કે ઓલા બંધણ એવડા નહોતા હતા તો એ કોક જ હતા ને આમાં બધા લાલ આવી ગયા. લાગત જવો તમે છે ને બધા એટલે બધા હાવ લાલ. એ જો એ શું છે क्या हुआ? सब लोग डर गए गाइस. तो શાક પકડવાનું શરૂ છે. તો ગાઈસ મેક લાવું મારા વાલા. આમ તો એની કરતા મોટા હું લાવ્યો. હા તો ઠલવાલો આગળ ઠલવે છે તમને બતાવું. વાહ ભાઈ અરે અતિ સુંદર હોંડિયા. આમ જુઓ આ કોકને એમ લાગે વીણેલા છે. એમ ના વીણેલા થોડા છે. અમારે આવા હોંડિયા આવે લે. આમ જુઓ પકડાઈ તમે કહેતા ને પકડવા ગયા પકડી લેવાનું. હવે પકડો હવે
કાસ ઉતારજે હો. એ કડી કહીલો કડી એટલે તમારે દઈ આવે મને એટલે મારે કેવું પડે. આ તો ધનજીભાઈ લીલી ચાલો પકડો પકડો લો. એ ગુમલો કડી જાઓ બૂટે ઈસ છે. વાહ વાહ મોંઢિયા બાપુ. જુઓ ગાઈસ હોંડિયા પકડી લીધા હે મહેમાને અને કેવા મસ્ત હે હોંડિયા એની વાત ન પૂછો. વાહ વાહ એ લે 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 ડોલમાં નાખવાનું છે ગાઈસ. હાલો ગાઈસ નાખી જો ડોલમાં. હાલો એ વાવ લે હોંડિયા વાવ લે બોલો વાવ લે. તમારા વાળે ઉડે ને એમ હોંડિયા ઉડે બધું તમે ઉડો તમારે બધું એમ ઉડતું થઈ ગયું છે ગાઈસ. લે હું આવ્યું આનો વારો છે આજ આગળ. તમે જુઓ ગાઈસ માછલો આવે એટલી જ વાર છે તમને બતાવો આગળ. તો ગાઈસ આવડો માછલો છે ને પડખામાં વોલ પાડી દે ઈ છે પણ આના ભાગે થોડા ખરા છે. અને એના ઓલામાં એમ નહીં. આમ નહીં આ પડખામાં છે ને નાવા જાય ને તો સાસ વોલ પાડી દે ને ઈ છે પણ એની સાસ જ કોક કાપી લીધેલી એટલે વોલ નહીં પડે એટલે અત્યારે આપણે કાંઈ નહીં કરીએ ને છે કે પર હાળે કૂતાડે વોલ પડે કેમ ટ્રાય મારે તો આપણે પણ કાંઈ નહીં. હવે શાક પકડવાનું શરૂ છે અને શાક પકડી લઈ અને પછી બતાવી. ગાઈસ આમ જુઓ હોંડિયા પકડે છે અમારે ધનજીભાઈ કે લાવો હું પકડું. મેં કીધું હાલો પકડો. અને આમ જુઓ ગાઈસ હોંડિયા આમ જુઓ તમે હોંડિયા જુઓ ખાલી. હા લાઈક નથી આવતું. અને જો અહીંયા જો આમ જુઓ ગાઈસ માછલું છે અહીંયા મોટું માછલું છે. પકડું હાથ નાખું ના થોડું હોય ગઈ એ આગળ દેખા શેળવો છે. ઈ તો મેં તમને કીધું નતું. પાકું શેળવો છે. લાઈક કરજો બધાય. એટલે ગાઈસ છે ને 500 ગ્રામ ને એવો ડારો બોલે તો શેળવો. આમ જોરો તાં છે ઈ તો ગુમલો હતો. તો તાં ગયો તાં એ ધરો એ તો ઓત કરી હતી. જો દે અરે નો પકડાનો બોલે જો દે હાથે જ પકડવો હે મારે. ઓ માય ગોડ ઓ તરીકે ઓ હે તાકાત તો પૂછડો પકડી લે બટ આમ મોટા પકડા દેડો. એ લ્યો અમાર ધનજીભાઈ આંધુ બખાડી લેખો ગાઈસ. એમ જો જો આમ જો તાકાત જો તમે ગાઈસ. મસ્ત હો. એટલે એ કેટલો શીખવાનો ઘણા સમય પછી આપણને મોટું માછલું જોવા મળ્યું. ઓ ગાઈસ એટલે આ નવું જાણ નાખ્યું ને આ બે વખત શેળો આવી ગયો છે ને ઓલી ફેરી આપણે આવ્યો ને તેથી એવડો આવ્યો ને આજે એવડો આવ્યો છે ને યાર આ 500 ગ્રામનો હોય છે કા 500 ગ્રામનો તો છે તો ભાઈ 500 ની માથે નહીં હોય 500 ની માથે નહીં હોય 500 ગ્રામનો શેળવો છે અને આને કહેવાય ડારો અને ફૂલ ભાઈ તાકાત અને ફૂલ જીવતું આવું મોટું છે. આમ જુઓ પડી જાય ઠંડકસો બીક લાગે એવું મોટું છે. ડેન્જર જનાવર છે કે પક્ષી કોમેન્ટમાં કીધો તો કઈ હાલો જનાવર છે કે પક્ષી છે શું છે કીધે તો માછલું છે કે મચ્છી છે કે બીજું કઈ છે કેમ છે શેળવો મસ્ત પૈસા વસૂલ. ફેમિલી અહીંયા છે ને ગુમલો છે અહીંયા છે ને ડારો છે એટલે કે શેળવો. ઓહો ધનજીભાઈ ટીટમડી આવે ચાલો તો હું દેખાડી દઉં ગાઈસ અને તમને પછી બતાવી દઉં. ધનજીભાઈ દેખાડો મેં કીધું તને કૃપયા કરીને આમ જો વાહ એટલું બધું આજ એ મેક તો નહીં વયો થાય ફટફટ કરશે તો વાહ કેટલું શાક આવી ગયું ગાઈસ. અને આવું છે તો કાંઈ નહીં આજમાં થઈ ગયા અમે થોડાક ખુશ. અને આવડો ડારો છે ને આ ડારો અમારે આજ ખાવાનો છે. ડારો ખાવો હોય તો મસ્ત અને મચ્છી એક નંબર સુપર. અને તો ગાઈસ અહીંયા છે ને ટીટમ લઈ દીધો છે ધનજીભાઈ. આમ જો આવો ટીટમ છે ને હું એની પડખે મેં કીધો ડારો. વાહ એ ડારો ને ટીટમ અમને જીડા દરિયા મળી કેવો મસ્ત ના હે અને રૂડા રૂપડા જો વાહ વાહ એ આવા મચ્છી ખાવી તો આ બે ખાઈ જવાનું છે આપણે આજ પાક. અહીંયા છે ને ઘણું બધું શાક પકડ્યું ઘણું બધું ચક્કર લાટ બધું પકડે છે આજમાં મજા પણ આવી જશે. અને એટલું શાક પકડાનું છે લઈને હાલા જઈએ છીએ હવે. અને થોડુંક અહીંયા પકડવાનું બાકી છે ખાડામાં હથ લઈ અને પછી ભાજ્યા હોંડ્યું છે સતા ભાળે હાલો પકડો અહીં આ 2 3 ઓહો અહીંયા થવાનું બાકી છે ગાઈસ. એ નતું થઈ હતું ઓ એક પકડ્યું જો કેટલા હોંડિયા છે કે અને આમ પકડવા મળવાનું એટલે ફેમિલી છે ને આ મતલબમાં કરકબડ હોંડિયું બોલો ટાઈગર કહેવાય ને ટાઈગર આવશે બહુ મોટું થાય ને એ હોંડિયું છે. ટાઈગર હોંડિયું કહેવાય. અત્યારે તો નાનું છે પણ હજી તો લાગશે વાર પણ આવશે મજા મોટું થવા. આપણે છે ને થોડુંક કીપ કર્યું છે અને રસોઈ મેં કીધું ને આપણે શેળવો પાપલેટ અને ટીટમ ખાવાનું છે એમ તો હકીકતમાં ખાવાનું છે. શાક બનાવવાનું શરૂ પણ કરી દીધું છે તો મેં કીધું તમને જરીક ઝલક બતાવી દઉં. અને એમાંયથી તમારી કોમેડી પાસે આવે છે ઇન્ટરવ્યૂ દરિયાને રાખી મોજ કરો. ઇન્ટરવ્યૂ દરિયાનું થાય છે પણ એમાંય તમારી કોમેડી આવે છે કે નાનજીભાઈ તમે રેસીપી દર વિડીયોમાં રાખો ને તો એ કે સારું અમારા માટે
તો આ તો જો રેસીપી નથી બનાવવાની, કાજલને મેં કીધું નથી રેસીપી બનાવવાની છે, એમ દરિયામાં વિડીયો પૂરો કરીને એમ મેં એને ડાયરેક્ટ કીધી દીધું. તો અમારી રીતે હવે અમે કેવી રીતે શાક બનાવતા હોય એ હું અત્યારે આમ હું તો કાતરીને સાયન્સ મને મગજમાં એવું કે મેં કીધું બતાવું તમને, ત્યાં એવું હું બતાવવા. તો ચાલો ગાઈસ તમને બતાવી દઉં. બતાવવામાં આપણે છે લ્યો તમે બતાવી એવું તો એ તો મેં કહ્યું છે તમને તો લગન શું કરતી હતું હું કરતી શાક હારું કરતી એવું છે. તો ગાઈસ હવે સડે ને તેઓ બતાવી. અત્યારે હું છે ને આજે મારો ફેલમાં જોયો પાછો ભાગ્યો અને હું મારા હાળી છે ને બ્લોગ એડિટ કરતા હાઈ તે જોતા અને શીખતા અને આવડા 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન કીધું ભાઈ કા કોંગ્રેચ્યુલેશન. એટલે એ મને કી બોલો તમે બધા કી દેજો. ઓ માય ગોડ પગમાં શોક વાગી ગઈ. હવે કહેવાનું હોય કોઈ નહીં રાવે દઉં એમને. પછી છે ને 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. મેં તમને કીધું ને તમે સબસ્ક્રાઇબ કરી દીધા એટલે તમારો આભાર. શાક સડે ને તેવા તમને બતાવું. એ બેસી જશે જમવા બોલે તો ખાવાનું. એ હવનનું પહેલી વખત સમય તમને દેખાડી દઉં પછી તમને જમવાનું દેખાડું. 1:51 લગન આવડે હંધાય ભૂખારા મતલબમાં બધા એટલે બધા. કેમ કે કામ થોડું વધી ગયેલું હતું ને કેવલને મજા નહોતી ને તો દવાખાને લઈ ગયેલા હતા. આજમાં આવડા બધા બુધવાર હલા છે એમ હતી ને. ઓકે અને જમવામાં બનાવેલ છે શું છે? બાફેલા હોંડિયા છે, પછી ગાંઠિયાનું ટમેટાનું શાક છે. તાર મોઢા અમુક કેમેરો છે એ પેલા કહી દઉં બધાને જય માતાજી જય. એમ નથી આ દરેક ખેડૂતનો છે પણ તારા મોઢા અમુક કેમેરો હતો તું તો દેખાડો વળી આમ તી મને એમને રાખ્યો મેં તો. તેઓ તો તમે એવું ખાવાનું મેં તને ખાલી હું પૂછ્યું ખાવાનું શું છે? આ તો મારે અલગ અલગ હા દેખાડો મને દેખાડો. ઓકે દેખાડો તો છે બાફેલા હોંડિયા છે અહીં દેખાડો. આ બાફેલા હોંડિયા છે ગાઈસ. પછી ગાંઠિયાનું ટમેટાનું શાક છે, વાહ. પછી જો શિયાળવાનું ને લેમટાનું ને ટીટમનું શાક છે. પાપલેટ ચેળવા ટીટમ આમાં ટીટમ આ ઈ થાય બધું અહીંયા શાક છે. છે. અને આ છે તળેલા મરસા, કેરી શીરવાની છે ને નાખવાનો છે અમારે મસાલો, પછી છે રોટલા ઘઉંના રોટલા, બાજરાના રોટલા. ચાલો બધાય ગાઈસ જમવા તો ફટાફટ જમી લઈને સાંજે જમી આજમાં તો. હા એમ કેમ કે અંદર રહેવાય એમ નથી તરીકો છે બહુ. આ કેટલી ગરમી થાય બાપ હાસુ કેટલી આયા બહુ ગરમી થાય. ના મન તો કાલ ના પણ કાંઈ વાંધો નહીં. હાલો તો ગાઈસ હવે છે ને જમી લઈ ફટાફટ અને આપણે વિડીયોનો પૂરો કરી દેવાનો થાય છે. તો આવી રીતે અમે શાક બનાવ્યું છે હાવ સાદું. આમાં કાંઈ વસ્તુ નાખેલું નથી મસાલામાં કાંઈ એટલે કાંઈ કોથમરી સિવાય નાખેલું નથી. ખાલી તેલ મરચું નાખીને બનાવ્યું તો મસ્ત બનશે, સુપર લાગશે. અને ઠેકડા મારતો હોય એ જ આપણે ખાવાનો છે. કેટલી આગળ મજા આવશે કે એની વાત ન પૂછો એટલી મજા આવશે. હવે તમે ઇન્ટરવ્યુ જોઈ લો અને મોઢામાં પાણી આવે ત્યારે રહેવાતું નથી. ઉભા રહો ઇન્ટરવ્યુ આવશે યાર, વાર લાગશે યાર પણ આવશે મજા. હું પાછો સેલ્ફી થી ઉતારું છું, સેલ્ફી કેમેરાથી. કેવું આવે તો કોને બનાવી બટકો બોલવાનો છે આપણે એમ ખાવાનું. એ લે શેળવો ખાવો ગાઈસ. વાહ આનું માસન એકદમ મસ્ત કોણ હોય, મોઢામાં ફૂલ પાણી આવે. મેકલો મારા વાળા એક કેરી કેટલી મજા આવે. ચાલો તો ખાવાનું શરૂ છે. ઇન્ટરવ્યુ જોઈ લો. બંધન પકડાઈ જશે. 6 જણા હતા ને 6 જણા તેવા પકડાણું અને ઘણું બધું શાક પકડી પણ લીધું છે. અને શેળવાની હોતું એ છેલ્લે ઠેલી દઈ. ડોલમાં પહેલાં નહોતું નાખ્યું કેમ કે બહુ ઠેકડા મારતું હતું તો આપણે હોંડિયાની બધી ઉઈ જાય ને ડોલ જો ઘણી બધી ભરાઈ જશે. અને હોંડિયા કુલ બધા 3 થી 3.5 કિલો એટલે હોંડિયા છે અને 500 ગ્રામ એટલે 4-4.5 કિલો શાક છે બધું થી. હવે ભાજી ઘરે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરજો, ચેનલમાં નાખ્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક મસ્તીના નવા વિડીયો. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય કહેવાની ઈચ્છા.